સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે લાકડિયા પોલીસે ઝડપી કાર્યવાહી કરી સામખિયાળી માળિયા હાઈવે પર હથિયારો સાથે વાહન ચાલકોને અટકાવી દાદાગીરી કરનાર બે શખ્સોને પકડી પાડ્યા છે. વાયરલ વિડીયોમાં બે ઇસમો હાથમાં લાકડાના ધોકા અને છરી લઈને પસાર થતા વાહનો રોકી રોફ જમાવતા નજરે પડ્યા હતા. આ વિડીયોમાં ભુજ પોરબંદર એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર સાથે ગાળાગાળી અને મારામારી કરતા તેમજ એક ટ્રક ચાલકને લાફો મારતા દ્રશ્યો પણ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટના ભચાઉ તાલુકાના કટારિયા પાસે માનસ હનુમાન ધામ નજીક શનિવારે બની હતી. વિડીયો વાયરલ થતાં જ લાકડિયા પોલીસ તપાસમાં ઉતરી અને વિડીયોમાં દેખાતા બંને શખ્સો તેમજ થાર ગાડીની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે છરી અને લાકડાના ધોકા સાથે બંને આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓમાં સિકંદર ઉર્ફે સિકલો ઇસ્માઇલ ત્રાયા ઉંમર વર્ષ 28 રહેવાસી જસાપર વાંડ સિકારપુર તાલુકો ભચાઉ અને ઇમરાન ઉર્ફે ઇમલો કાસમ ત્રાયા ઉંમર વર્ષ 27 રહેવાસી જસાપર વાંડ સિકારપુર તાલુકો ભચાઉનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે. આરોપી સિકંદર ત્રાયા સામે ગાંધીધામ એ ડિવિઝન, ભુજ B ડિવિઝન તેમજ સામખિયાળી પોલીસ મથકે હથિયાર અધિનિયમ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ઇમરાન ત્રાયા સામે ગાંધીધામ A ડિવિઝન, સામખિયાળી અને લાકડિયા પોલીસ મથકમાં અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.